झांसा देकर बार बार दुष्कर्म किया। आरोपी ने अपने साथी मित्र के साथ मिलकर 91 लाख की ठगी की। सूरत में सिटी लाइट निवासी 30 वर्षीय युवती को प्रेमी ने शादी का झांसा देकर शारीरिक संबंध बनाए। बाद में लड़की गर्भवती हो गई। उसी समय नराधम ने उसे त्याग दिया क्योंकि वे कैंसर से पीड़ित थी। हालांकि कैंसर के इलाज के दौरान भी नराधम ने लड़की के शरीर से छेड़छाड़ की। नराधम ने लड़की से 90.92 लाख रुपए नकद और आभूषण वसूले। प्रेमी परेश लाबू मनिया, उसके दोस्त सुरेश घनश्याम बुहा और अशोक रामजी बुंगालिया के खिलाफ बलात्कार का मामला दर्ज किया है। पुलिस ने प्रेमी और उसके दोस्त को गिरफ्तार किया है। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। હું સુરતમાં રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું। હું છેલ્લા 15 વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે। હું એને મોટા ભાઈ સમાન માનતી હતી। સુરેશ બુઆએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેર બજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે। એને તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે। આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતા ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ। આવી રીતના અમે લોકો આવતા જતા રહ્યા। પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે, એને સુસાઇડ કરવું પડશે। આવી બધી વાતો કરી, મને ઇમોશનલ કરી। પછી મારી પાસેથી મારા ઘરેણાં લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણાં ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા। પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે। તો ત્યાં પરેશે મને એવું કીધું કે તું મને બહુ ગમે છે, તું એકલી છે, 35 વર્ષની થઈ ગઈ છે, એકલા ગુજરાન નહીં નીકળે, તારે એક પુરુષ સાથીની જરૂર છે। આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ, કેટલું કરીશ, હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ। કીધું કે તો તું પરણિત છો, એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી। તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી, હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર, હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ। પછી એક દિવસ સુરેશ, પરેશ અને હું અમે લોકો હોટલ અમોરમાં ડિનર ઉપર ગયા અને અમે ડિનર કર્યા પછી સુરેશ બુહાની સામે પરેશે મારી માંગમાં સિંદૂર ભર્યું અને એણે એવું કીધું આજથી તું મારી વાઈફ છે। પછી ત્યાંથી સુરેશભાઈ ચાલ્યા ગયા અને પરેશે મને એવું કીધું કે આપણે ઉજ્જૈન જઈને મહાદેવની સામે બી હું તારી સાથે મેરેજ કરીશ। પછી અમે લોકો, હું, સુરેશ અને પરેશ અમે લોકો ઉજ્જૈન ગયા। ઉજ્જૈન ત્યાં મહાદેવની સામે એણે મારા માંગમાં સિંદૂર ભરીને કીધું કે આજથી તું મારી વાઈફ છે, હું તારી હરેક મુસીબતોમાં ઊભો રહીશ। પછી અમે લોકો ત્યાં રહ્યા અને ત્યાંથી આવ્યા એટલે એણે મારી પાસેથી એવું કીધું કે તારી પાસે જે બી પૈસા છે, જે બી કંઈ ઘરેણાં હોય એ તું મને આપી દે, હવે હું તારો પતિ છું એટલે હું તારી હારે જીવનમાં ક્યારેય ખોટું નહીં કરીશ અને જે બી પૈસા છે તારી પાસે જિંદગીભર ખૂટે નહીં એવું બધું હું શેર બજારમાં લગાવી દઉં એટલે તારી પાસે આ બધા પૈસા ડબલ થઈ જશે। એમ કરીને મારી પાસે જે બી પૈસા ઘરેણાં થાય એમ બધું ટોટલી કરીને બધું મારી પાસેથી લઈ ગયા। અમે લોકો બોમ્બે, ગોવા અને બધે અવારનવાર બધે જગ્યાએ ફરતા હતા। અમે બંને હસબન્ડ વાઈફની જેમ રહેતા હતા। એવામાં એક દિવસ મને પ્રેગ્નન્સી રહી ગઈ તો મેં પરેશને કીધું કે મને પ્રેગ્નન્સી છે। તો પરેશે મને એવું કીધું કે મને બેબી જોઈએ છે। એટલે મેં એવું કીધું તો તું મારી સાથે મેરેજ કરી લે। તો એણે મને એવું કીધું કે હમણાં મેરેજ પોસિબલ નથી તો તું દવા લઈ લે। એટલે એણે મને દવા લાવીને આપી અને એણે એવું કીધું કે અત્યારે તું આ દવા પી લે, પછી આપણે મેરેજનું પ્લાનિંગ કરશું, પણ એના પછી આપણે બેબી પ્લાનિંગ કરશું। એટલે એણે જે દવા આપી એ દવા મેં પીધી। દવા પીવાથી થોડા દિવસ પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે એવું કીધું મને કે તમારી તબિયત ખરાબ છે, તમારે આખું બોડી ચેકઅપ કરાવવું પડશે। તો એમાં મને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે મને કીધું। તો આ વાત મેં પરેશ અને સુરેશને બેવને, સુરેશભાઈને બંનેને કરી તો એણે મેં કીધું કે મને હવે પૈસાની જરૂર છે તો તું મારા પૈસા અને ઘરેણાં મને રિટર્ન આપ। તો એણે મને અવારનવાર વાયદાઓ આપ્યા કે હા હું કરાવી આપીશ, મારા પૈસા આવવાના છે, આમ ને તેમ ને એવું બધું મને કીધું એણે। પછી મને કેન્સર ડિટેક્ટ થયું એટલે હું શારીરિક, માનસિક ને આર્થિક બધી જ રીતે ભાંગી ચૂકી હતી। મને પૈસાની જરૂર હતી, મારી પાસે પૈસા બી નહીં હતા એટલે મેં એને ફોન કર્યો એટલે એ મારી પાસે આવ્યો અને ત્યારે બી મારી સર્જરીને 4 દિવસ થયા હતા તો બી જબરજસ્તીથી મારી હાથે શારીરિક સંબંધ બનાવ્યા અને પછી એણે મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે, હું તને 2-5 દિવસમાં બધું પૈસા અને જ્વેલરીની મારાથી જેટલું થશે એમ કરીને હું તને છોડાવી દઈશ અને એવું કહીને મારા ઘરેથી